કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં જન આક્રોશ યાત્રા યોજાઈ રહી છે। આણંદ શહેરમાં પહોંચી છે। આણંદ શહેરના 100 ફૂટ રોડ ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ પાસે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું કોંગ્રેસના કાર્યકરોએ સ્વાગત કર્યું। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની જન આક્રોશ યાત્રામાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ જોડાયા હતા। ગુજરાત સરકારની નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં જન આક્રોશ યાત્રાનું આયોજન થયું, જેના ભાગરૂપે આ યાત્રા આણંદ શહેર પહોંચી, જેમાં ભાજપ સરકારે ભ્રષ્ટાચાર કરી ગુજરાતની પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે તેવી વાત કરી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર સામે આકરા પ્રહાર કર્યા। સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફ, પીડા, દર્દને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાત ફાગવેલ ખાતે 20 તારીખથી અમે શરૂઆત કરી। આજે ચોથો દિવસ યાત્રાનો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, दूध उत्पादकों ने पूरता बजार भाव नहीं मळता, खनन माफियाओं बेफाम है, भू माफियाओं बेफाम है, दारू ने ड्रग्स की बदी ने कारण युवाधन बर्बाद थई रह्यु छे। आ तमाम मुद्दाओ लोको आ यात्रा में जोड़ाईने उठावी रह्या छे। जे सरकार आ प्रजाना मतथी बनी है, जे सरकार में मुख्यमंत्री, मंत्रीओ, धारासभ्यो, अधिकारीओ प्रजाना टेक्सना पैसाथी पगार मेळवे छे, ए सरकार, એ અધિકારીઓ, એ વહીવટી તંત્ર આજે ગુજરાતના લોકોનો અવાજ સાંભળતો નથી। આજે ગુજરાતના લોકોની તકલીફ, પીડા સાંભળવા વાળું કોઈ નથી, ત્યારે એના અવાજને બુલંદ કરવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા અને આજે યાત્રા સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરી અને એમની કર્મભૂમિ આણંદ કરમસદ ખાતે પહોંચી છે। આખા વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે, ગામે ગામ લોકો સમર્થન કરી રહ્યા છે। સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો પડી રહ્યો છે અને 2027નો પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી ગુજરાતની